વડોદરા શહેરના 513 વર્ષ પૂરા થતા રાજવી ગાયકવાડ પરિવાર સાથે સંકળાયેલા જીતેન્દ્રસિંહજી ગાયકવાડજી સાથે તીસરી આંખ ન્યૂઝ નેટવર્કે ખાસ વાતચીત કરી હતી। આપણા વડોદરા શહેરે આજે 513 વર્ષ પૂરા કર્યા છે। વડોદરા આજે અકબંધ છે। વટપદ્રકાથી દૌલતાબાદ, બડોદે અને બરોડાથી વડોદરા બનવા સુધીનો ઇતિહાસ અદ્ભુત છે, ગૌરવવંતો છે અને આ ઇતિહાસ જાણવો અને સમજવો ખૂબ જ જરૂરી છે। આમ તો વડોદરા શહેરનો ઇતિહાસ લગભગ 2000 વર્ષ જૂનો છે, પરંતુ આ શાસનકાળ દરમિયાન જે મહારાજા સયાજીરાવ ગાયકવાડજીનું શાસન હતું તે વડોદરાનો સુવર્ણ યુગ માનવામાં આવે છે। આજે વડોદરાના આ ખાસ દિવસે રાજવી ગાયકવાડ પરિવાર સાથે સંકળાયેલા જીતેન્દ્રસિંહ ગાયકવાડજીએ તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક સાથે પોતાના ગૌરવવંતા ઇતિહાસ ગાથા વર્ણવી વડોદરા આ જ રીતે પ્રગતિ કરતું રહે, વિકાસ કરતું રહે અને કલા, સંસ્કૃતિ, રમતગમત સાથે આપણા ઐતિહાસિક વારસાની જાળવણી માટે સૌ લોકોને અપીલ કરતા શુભકામનાઓ પાઠવી હતી। બરોડા એટલે શું? લોકો સમજે છે કે બરોડાના રાજા એટલે સિટીના રાજા, એવું નથી। બરોડા એટલે ગુર્જર પ્રદેશ જે છે આખો, એ ગુર્જર પ્રદેશના નરેશ હતા। આપણે ગુર્જર નરેશ હતા અને આપણે દ્વારકાથી આપણી હદ ચાલુ થતી હતી। દ્વારકા અહીંયાથી લગભગ 700 કિલોમીટર દૂર છે। એ બેટ દ્વારકાની વાત કરું છું। ત્યાંથી સોનગઢ કે જે મહારાષ્ટ્રમાં છે અને ઉપર પાટણથી મંડીને ઉમરગામ, આટલો મોટો પરિસર હતો। 8 પ્રાંત હતા, 4 મોટા પ્રાંત હતા, 4 પેટા પ્રાંત હતા અને વડોદરા એ રાજધાની હતી। એટલે આટલા મોટા પરિસરની અંદર ગાયકવાડ સરકારે ધીરે ધીરે બધું આખું ડેવલપમેન્ટ જે ચાલુ કર્યું, એ ડેવલપમેન્ટ લગભગ 250 થી 300 વર્ષ જોરદાર ચાલી ગયું। હવે મહારાજા સયાજીરાવ કરીને જે રાજા હતા એ 13મા રાજા હતા। ટોટલી 17 રાજા બરોડા સ્ટેટમાં થયા। તે 13મા જે રાજા હતા એમને 2 ભાઈઓ હતા। મોટા વડીલ બંધુ જે હતા કે જે આર્મી સંભાળતા હતા, એમનું નામ હતું સેનાપતિ હિંમત બહાદુર આનંદરાવ કાશીરાવ ગાયકવાડ CIE, અને લઘુબંધુ એટલે નાના ભાઈ હતા કર્નલ બેરિસ્ટર સંપતરાવ ગાયકવાડ, કે જે આખું જ્યુડિશિયરી, એજ્યુકેશન સિસ્ટમ અને લો અને લીગલ અફેર્સ અને બધું, લાઇબ્રેરી સિસ્ટમ અને બધું જોતા હતા। હવે હું મહારાજા સયાજીરાવના સગા વડીલ બંધુનો પ્રપૌત્ર છું। એટલે મહારાજા સયાજીરાવ જો આપણે અંગ્રેજીમાં મૂકીએ તો આઈ એમ ધ ગ્રેટ ગ્રેન્ડ નેવ્યુ ઓફ મહારાજા સયાજીરાવ। અને એક અભિમાન પણ લાગે છે કે જે છેલ્લા રાજા અને છેલ્લા શાસક આપણા બરોડા સ્ટેટના થયા, જે 1939માં રાજગાદી પર બેઠા, એમનું નામ હતું મહારાજા પ્રતાપસિંહ રાવ। એ મારા કાકાશ્રી થાય। એમનો 12 વર્ષનો કાળ એટલે મહારાજા સયાજીરાવનો જો ગોલ્ડન પીરિયડ ગણવામાં આવે તો એમનો એ પ્લેટિનમ પીરિયડ હતો પ્રતાપસિંહ મહારાજનો। એ બહુ મોટી વાત હતી અને આવા વારસા લઈને તો આપણે આવેલા છે, પણ એની સાથે સાથે અમે આ બધી વસ્તુઓ ટકાવવાની કોશિશ કરી રહ્યા છે। કપરો સમય છે અને આમ જોવા જઈએ તો કપરા એંધાન છે, છતાં પણ ભાઈ એનામાંથી આપણે રસ્તો, માર્ગ કાઢીને આપ લોકોના સહકાર, ખાસ કરીને મીડિયાનો સહકાર અમને ખૂબ જ સારી રીતે મળે છે। અને આ હાલની પરિસ્થિતિની અંદર જે કંઈ આટલું સરસ ગાયકવાડ સરકારે 200, 300, 400 વર્ષ રાજપાટ ચલાવ્યો, એના સારા ફોર્મ્યુલા લઈને આપણે નવીન જે પદ્ધતિ છે એની અંદર એ ફોર્મ્યુલાનો જો ઉપયોગ કરો તો આ લોકોને કશે કંઈ ફાંફા મારવાની જરૂર નથી। હમણાં જાતના પ્રયોગો કરે છે, આ બાંધવા જાય છે તે પડી જાય છે, પેલું બાંધવા જાય છે તો એ ગબડી પડે છે, એવું ન થવું જોઈએ। એના માટે શું, આજે ગાયકવાડ સરકારે કંઈ પણ બિલ્ડિંગ જે બાંધેલી છે 200, 250, 300 વર્ષ તો મિનિમમ ચાલે છે। તમે મહેસાણાનો મહેલ જો, નવસારીનો મહેલ જો, ગમે ત્યાં, અને બધી બિલ્ડિંગ, પબ્લિક બિલ્ડિંગ્સ આપણે 7000 બાંધેલી છે। આ તો ખાલી આર્કિટેક્ચર અને બિલ્ડિંગની વાત થઈ, પણ એના સિવાય કલ્ચર, મ્યુઝિક, ડાન્સ, મેડિસિન, રિસર્ચ, સાયન્સ, ઉદ્યોગ, બધાની અંદર જ 64 વોક્સ ઓફ લાઈફ। વોક્સ ઓફ લાઈફનો મતલબ એક કોઈ વ્યક્તિ હોય કે મનુષ્ય હોય, એને 64 અલગ ડિપાર્ટમેન્ટની સાથે આખા જિંદગીમાં સંબંધ પડે છે। એ 64 ડિપાર્ટમેન્ટની અંદર આપણે અવ્વલ દરજા પર રહ્યા છે। અને મારી તો એક જ વિનંતી એ છે કે આજે આપ અહીંયા ઇન્ટરવ્યૂ કરવા આટલી પવિત્ર દિવસે આવ્યા છો તો બીજા 513 વર્ષ, આ 513 વર્ષ તો થઈ ગયા, પણ એના પછી પણ બીજા 513 વર્ષ વડોદરા ખૂબ મજબૂતાઈથી બહાર આવે અને દિન પ્રતિદિન પ્રગતિ કરે, એ અમારી મનોકામના છે। પાઠ્યપુસ્તકોની અંદર કરિક્યુલમ એટલો બધો કચરો ભરી નાખેલો છે કરિક્યુલમોમાં, કે જે છોકરાઓને કે જે કોઈ વ્યક્તિ હોય કે જે ભણવા ગયેલી હોય એને જે માહિતી જોઈએ એ માહિતીના બદલે ભલતી માહિતીઓ બધી અંદર આપે છે। એવા સબ્જેક્ટ્સ મૂકી દીધેલા છે કે જેનો સ્નાન સૂતકનો સંબંધ પ્રેક્ટિકલ લાઈફની અંદર છે જ નહીં।
એવા સબ્જેક્ટ મૂકી દીધેલા છે, એવા વિષયો મૂકી દીધેલા છે, એના પર રિસર્ચ થાય છે, ખર્ચો કરે છે, લોકો ટ્યુશન માટે નાસ ભાગ કરીને દોડાદોડ કરે છે. અને છેલ્લે આજે હું તમને કહું છું, મારી 60 વર્ષ કરતાં મારી ઉંમર હવે વધી ગઈ છે. હું જે કંઈ ભણ્યો હતો એમાંથી મને લગભગ 20% જ ભણવાનું ભણતર કામ લાગેલું છે. જો મારી આ પરિસ્થિતિ હોય તો આ નવા જમાનાની તો શું પરિસ્થિતિ હોય? વારસાઈ જાળવવા માટેનો તો સબ્જેક્ટ તમને સૌથી પહેલાં એનો શ્રી ગણેશ તમારે ત્યાં સ્કૂલમાં મૂકવો જોઈએ. પહેલી વસ્તુ એટલે જૂના જમાનામાં ગાયકવાડ સરકારની અંદર કોઈ પણ સ્કૂલ કે નિશાળની અંદર બાળક જાય તો પહેલાં એનું રાજ્ય શું છે, એનો રાજા કોણ છે, એની પ્રણાલિકા શું છે, એની બિલ્ડિંગો કઈ છે, એના મ્યુઝિયમ કઈ છે, એવા 7-7, 8-8 વર્ષના છોકરાઓને એનું સિંચન કરવામાં આવતું હતું. આજે શું પરિસ્થિતિ છે કોઈને ખબર નથી. કોઈને ખબર નથી કે વડોદરા, બરોડા, વટભદ્રપુર, અંકોટક આ બધું શું છે, કોઈને કશો ખ્યાલ જ નથી. એનું કારણ છે કે આ બધા ચેપ્ટર્સ, આ બધા લેસનો જે હતા તે બધા આ લોકોએ બધા ભૂસી કાઢેલા છે અને ભલતા લેસનો અંદર નાખેલા છે કે જેનો ઉપયોગ આજકાલના પ્રેક્ટિકલ જિંદગીમાં થતો જ નથી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.